નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાવણમ યશો પંચન મુક્તારો સવપાવપણાસન મંગલાનંચ સભ્યેસિમ પડમમ હવૈ મંગલમ આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિસ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ ઋષભસ્વામી નમસ્કરમ સુધા સુદ્રવાગ્જ્યોષ્ણા નિર્મલિકૃતિન્મુખ મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથિનસ્તુહમ શ્રેય શ્રેયા મંગલ કરી સદ્મ શ્રીયુક્ત સંકેશ્વર પાર્શ્વનાથમ દુર્વાર સંસાર ભયાચ્ચરક્ષ મોક્ષ માર્ગે વર્ષાર્થવાસી જય જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગત્પિયામો વૈભમ જય શ્રીયાણમ પવો તિત્કૈરાણમ અપચ્છિમો જય જય ગુરુલોગાણમ જય મહાત્મા મહાવીરમ ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોડિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટપ્રસરવિદ્યાસિદ્ધાયિને સલબ્ધનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાનધ્યાનક્રિયાધિકારી કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુમ અંતર્લોચન ઉદ્ભાસિતમ યસ્ય ઓંકારણ સુચૈતું સંજરો ઓંકાર સેવાપર સ્વયં સમ્યમના સદા વિજયતે શ્રી સિદ્ધિ શૂરિસ્વર સ્વયં સર્વસિદ્ધ ઓંકાર સૂરિસ્વર અજ્ઞાનમ નેત્રમુન્મિતમ વેદમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દીઠો સુવિધિ જીણન સમાધિ રશ્ય ભર્યો હોલાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિશ્વર્ય હોલાલ સકલ વિભાવ ઉપાધિ થકી મનો ઓશર્ય હોલાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્ય હોલાલ. આત્મજ્ઞાની આત્મધ્યાની અધ્યાત્મ યોગી પૂજ્ય દેવચંદ્રજી મહારાજ 9મા સુવિધિનાથ પરમાત્માના સ્તવનમાં આત્મ સ્વરૂપ સાથે આપણું જોડાણ કઈ રીતે થાય, આત્મ સ્વરૂપમાં આપણે કઈ રીતે ઊંડા ઉતરીએ અને સ્વરૂપમાં ઊંડા ઉતરીને સ્વરૂપનો અનુભવ આપણે કેવી રીતે કરી શકીએ એવી એક સરસ મજાની અનુભૂતિની યાત્રામાં આપણને લઈ જઈ રહ્યા છે. દેવચંદ્રજી મહારાજનો આખો આ કન્સેપ્ટ આલંબનથી અનુભવ સુધીની યાત્રાનો છે. પરમાત્માના આલંબનથી તમે તમારા સ્વરૂપના અનુભવ સુધી પહોંચો. આલંબન છે પરમાત્માનું અને અનુભવ છે કરવાનો સ્વનો. પરમાત્માના આલંબનથી સ્વની અનુભૂતિ, આ પહેલી ગાથાનું આખું જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આ છે કે પરમાત્માના આલંબનથી તમે તમારા સ્વરૂપની અનુભૂતિ સુધી પહોંચો. એટલે જ એમને શરૂઆત કરી છે દીઠો સુવિધિ જીણન સમાધિ રસે ભર્યો હો લાલ. પ્રભુ તમને મેં સમાધિ રસથી ભરપૂર જોયા છે. સમાધિ રસથી ભરપૂર પરમાત્માનું દર્શન જો ખરેખર શ્રદ્ધા ચક્ષુથી થઈ જાય તો એ સમાધિ રસનો આપણને પણ આગળ જતા અનુભવ થઈ જાય. ન રાગ રહે, ન દ્વેષ રહે, ન અહમ રહે, એવો જે આત્માનો એક સરસ મજાનો નિર્મલ પરિણામ, એવો વિકલ્પો વગરનો પરિણામ, એ પરિણામ એ સમાધિ રસ છે. અને એ સમાધિ રસને પીવાનો છે. જ્યાં સુધી નિર્વિકલ્પકતા ન આવે ત્યાં સુધી સમાધિ ન આવે. સમાધિ માટે નિર્વિકલ્પકતા અવશ્ય જોઈએ છે. જ્યાં સુધી આપણો ઉપયોગ બહાર છે, પદાર્થોમાં રમે છે, રાગ દ્વેષ અહંકારના પરિણામમાં અને વિકલ્પમાં રમે છે, ત્યાં સુધી સમાધિ આવવાનો કોઈ શક્યતા નથી. એ વિકલ્પોમાંથી આપણે જેટલા અંશે બહાર નીકળીએ, એ વિકલ્પોની તીવ્રતા જેટલા અંશે ઓછી થાય, એ વિકલ્પોમાં જેટલા અંશે મંદતા આવે અને વિકલ્પો સાથે જેટલા આપણે ભળીએ છીએ એમાંથી આપણે બહાર નીકળી જઈએ તો કંઈક અંશે સમાધિની અંદર શરૂઆત થાય. જ્યાં સુધી રાગદ્વેષ અહમ સાથેનું એકત્વ તૂટતું નથી ત્યાં સુધી આંશિક સમાધિ પણ પ્રાપ્ત થઈ શકતી નથી. આંશિક સમાધિ પણ આ રાગદ્વેષને અહમ એ હું નથી એ રીતે એની સાથેનું જ્યારે એકત્વ તૂટે છે ત્યારે જ આંશિક સમાધિ અંદરથી શરૂ થાય. ત્યાં સુધી સમાધિનો અંશ આપણને પ્રાપ્ત નહીં થાય. ત્યાં સુધી આપણી બહુ ગાઢ મિથ્યાત્વની અવસ્થાઓ છે અને ગાઢ મિથ્યાત્વની અવસ્થામાં સમાધિ દશા આપણાથી બહુ દૂર છે. વાસ્તવમાં તો ગાઢ મિથ્યાત્વ દશામાં સમાધિ શબ્દ સાંભળવાની યોગ્યતા આવતી નથી.
જે અહોભાવપૂર્વક સમાધિ શબ્દને સાંભળવો જોઈએ, કે અહોભાવપૂર્વક સમાધિ રસને સાંભળવો જોઈએ, એ સમાધિ રસ સાંભળવાની યોગ્યતા પણ ગાઢ મિથ્યાત્વમાં ન આવે. ગાઢ મિથ્યાત્વી આત્માને પરમાત્માની વાણી ત્રાસ રૂપે લાગે. એવું લાગે કે આ શું ત્રાસ છે, એટલો અંદરનો ગાઢ મિથ્યાત્વનો ઉદય હોય. એમાં એને ક્યાંય ગમો જ ના આવે, એમાં એને ક્યાંય આનંદ જ ના આવે. એને સાંભળવાનું આમ ઈચ્છા જ ન થાય કે આ સાંભળું, પણ એને સાંભળવું પડે. ક્યાંક પરિસ્થિતિને વસ્તુ સાંભળી લે, પણ અંદરથી ત્રાસ છે. આ ગાઢ મિથ્યાત્વી આત્મા છે. મંદ મિથ્યાત્વ થાય ને ત્યારે જ પ્રભુની વાણી સાંભળવાની અંદરથી ઈચ્છા, ત્યાં સુધી ઈચ્છા પણ નથી. છે બધું ભણે છે, કરે છે, પણ એના અંદર ક્યાંય સ્પર્શતું નથી. હા, એટલે એ બધું એની પાસે માહિતી જ્ઞાન છે, પરિણત જ્ઞાન ના આવે એની પાસે. પરિણતિ જ્ઞાન એની પાસે ન હોય, માત્ર માહિતી જ્ઞાન. અને એ માહિતી જ્ઞાન અને એને બહુ તો દેવલોક આપે, એથી આગળ ન લઈ જશે. અને વાસ્તવમાં અભવ્યનો આત્મા એ પણ જો આ પરમાત્માની વાણી સાંભળતો હોય, ત્યાં પણ સમજવું પડે કે થોડો પણ મંદ મિથ્યાત્વી થયો છે. ભલે મિથ્યાત્વનો નાશ નથી થયો, પણ મંદ મિથ્યાત્વી થયો છે. 9મા ગ્રહવે કે જે અભવ્યનો આત્મા જાય છે ને, એ પણ મુક્તિ અદ્વેષની ભૂમિકાએ પહોંચ્યા પછી જાય છે. મુક્તિ અદ્વેષની ભૂમિકા ના આવે ત્યાં સુધી અભવ્યનો આત્મા પણ 9મા ગ્રહવે સુધી ન જઈ શકે. હા, આવે મિથ્યાત્વમાં ચડાવતા તો આવે. મંદ મિથ્યાત્વ પણ ગ્રંથિ ભેદ ન કરી શકે. ચરમાવતમાં નથી આવ્યો, પણ છતાં આ મુક્તિનો અદ્વૈત અભવ્યના આત્માને જે આવે છે, ચરમાવતમાં ક્યાં આવે છે અભવ્યના આત્મા? ચરમાવત આવે જિંદગીમાં નથી આવવાનું, કોઈ આખા ભવચક્રમાં ક્યારેય નથી આવવાનું. અને છતાં એ મુક્તિના અદ્વૈતની ભૂમિકા સુધી પહોંચે છે. 32-32માં ઉપાધ્યાયજી મહારાજે આ પદાર્થોને બહુ ક્લિયર કર્યા છે. એમાં એમને કહ્યું છે કે અભવ્યનો આત્મા પણ જો 9મા ગ્રહવે સુધી પહોંચતો હોય તો એ માત્ર ને માત્ર મુક્તિ અદ્વૈતની ભૂમિકાના કારણે પહોંચે છે. હા, મુક્તિનો અદ્વૈતનું સ્વરૂપ કેવું બતાવું? હવે બતાવી દઉં. ના, બસ હવે યાદ રાખો, અદ્વૈત જુદી વસ્તુ છે ને ગમવું એ જુદી વસ્તુ છે. અને મુક્તિનો રાગ નથી. રાગ તો સમ્યક દર્શનની ભૂમિકામાં આવી જાય. મુક્તિનો રાગ હોય એટલે સમ્યક દર્શનની ભૂમિકા શરૂ થઈ જાય. પણ મુક્તિનો રાગ નથી, માત્ર મુક્તિનો અદ્વૈત છે. એટલે એ ભૂમિકા ઉપર આવ્યો છે કે એને આત્માના સ્વરૂપ ઉપર દ્વેષ બુદ્ધિ નથી, પણ આત્માનું સ્વરૂપ ગમે છે. જો મુક્તિ એટલે આત્માનું સ્વરૂપ સમજજો. હા, મોક્ષ એટલે તમે સિદ્ધશિલાને નહીં સમજતા. અહીંયા આપણે અધ્યાત્મ જગતમાં છે ને, હમણાં સિદ્ધશિલાની વાત નથી કરવાની, અહીંયા આપણે આત્મ સ્વરૂપની જ વાત કરવાની છે. હા, મોક્ષ એટલે આપણું પોતાનું આત્મ સ્વરૂપ જ, આપણું પૂર્ણ આત્મ સ્વરૂપે મોક્ષ. એટલે મોક્ષ બહાર ક્યાંય છે જ નહીં, મોક્ષ ભીતરમાં જ છે. મોક્ષ આપણી સાથે જ છે. અને એટલે હું હંમેશા કહું છું, મોક્ષ પ્રગટ કરવાનો છે, મોક્ષ પામવાનો નથી. મોક્ષને એટલે સ્વરૂપને પ્રગટ કરવાનું છે. પામવાની વાત અહીંયા ક્યાંય છે જ નહીં, પ્રાપ્તિની વાત નથી. તો એ સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ એ અભવ્ય આત્માને પ્રગટતો નથી. પણ સ્વરૂપના અદ્વેષની ભૂમિકા પછી અને દ્વેષ નીકળી જાય કદાચ, એટલું બને. રાગ ન થાય. દ્વેષનું નીકળવું જુદી વાત છે ને રાગ થવું જુદી વાત છે. સ્વરૂપના અસ્તિત્વનો સ્વીકાર કરે ખરો અભવ્યનો આત્મા, આવું હશે, મોક્ષ હશે એવી સ્વીકાર કરે? સ્વરૂપના અસ્તિત્વનો સ્વીકાર એ પૂર્ણ સ્વરૂપે ન કરે. કારણ કે પૂર્ણ સ્વરૂપે કરે તો તેને મોક્ષ જ માનવો પડે. આટલા સુધી માત્ર એ પહોંચે છે. બસ એને માત્ર સ્વરૂપ સાંભળે, એના પત્રે અદ્વેષ ન થાય, એટલું જ. જેમ ગાઢ મિથ્યાત્વને એના પર દ્વેષ જાગે, ત્રાસ છૂટે, એવું એને કદાચ ન થાય. આટલી અંશમાં એની થોડી મંદ મિથ્યાત્વની ભૂમિકા આવે છે, એથી વધારે આવતી નથી. ઘણી વખત એવું બને કે કોઈ દુશ્મનની સાથે અમુક પ્રકારના સંયોગોમાં એના ઉપરની દ્વેષ બુદ્ધિ ઓછી પણ થઈ જાય. અમુક પ્રકારના સંયોગોમાં થઈ જાય. પણ એટલે મિત્ર એ દુશ્મન ગમી જાય એવું નથી.
એ ગમી જાય એવું નથી. કારેલાનું શાક ન ભાવતું હોય પણ વૈદ્ય કીધું હોય કે તમારે આ ખાવું તો પડશે જ, એટલે એના ઉપર ખાતી વખતે દ્વેષ બુદ્ધિ ઓછી થાય પણ રાગ બુદ્ધિ તો ન થાય. બહુ પ્રેક્ટિકલ ચીજ છે એકદમ. આપણા જીવાતા જીવનમાં આપણે એનો અનુભવ કરી શકીએ એવી આ ચીજ છે. વૈદ્ય કીધું છે એટલે ખાવું તો પડશે જ. એમ અભવ્યના આત્માને સંસારનું સુખ જોઈએ છીએ, ભૌતિક સુખ જોઈએ છીએ, અને ભૌતિક સુખ ટોપ ક્લાસનું નવા ગ્રેવેકમાં મળે છે. એટલા માટે હવે એને એના માટે જે સાધના કરવાની છે કે જે સ્વરૂપ તરફ ચાલવાનું છે એમાં એને અદ્વેષની ભૂમિકા આવે છે, પણ એ આત્મસુખ ગમી જાય એવી ભૂમિકા નથી. માત્ર ભૌતિક સુખ ગમે છે એટલા અપેક્ષાએ એને ત્યાં જવા માટે મારે આ સાધના કરવી પડશે એટલા અપેક્ષાએ દ્વેષ બુદ્ધિ આવે છે. ભણવામાં તો આવે જ ને, અહીંયા સુધીનું જ્ઞાન હોય તેને ભણવામાં તો આવે જ ને. અરે જ્ઞાન તો કેટલું બધું, આપણા કરતા વધારે જોરદાર જ્ઞાન હોય. હા, નવ પૂર્વનું જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન થોડું છે, જબરદસ્ત જ્ઞાન છે. પણ જ્ઞાની હોવા માત્રથી પરિણત હોવું એ જુદી વસ્તુ છે. ઘણી વખત અજૈન પંડિતો અમને ભણાવવા માટે આવતા હોય છે. ન્યાયશાસ્ત્રો, અમુક કેટલાક બીજા ગ્રંથો, એ ગ્રંથો બધું ભણાવવા માટે લોકો આવતા. અને જૈન દર્શનની ઊંડીમાં ઊંડી તત્વ ફિલોસોફીની વાતો અમને સમજાતા. અનેકાંતવાદ, અપરિગ્રહ, પ્રભુના બધા જ તત્વો અને એની ઊંડામાં ઊંડી વાતો, આપણી દાર્શનિક આખી વાતો બધી ડિટેલથી તર્કબદ્ધ રીતે આપણને સમજાવે. અને ઘણી વાર અમે પૂછીએ કે પંડિતજી તમને શું લાગે છે આમાં? તમે જૈન દર્શનની આટલી ઊંડી વાત સમજાવો છો, આ દર્શન કરતાં આ જૈન દર્શન શ્રેષ્ઠ છે, આમ છે તેમ છે, બધું ગ્રંથના આધારે તમે સમજાવો છો, તમને શું લાગે છે? તો તમને સમજાવવા પૂરતું કહીએ, બાકી અમને કંઈ આમાં સ્પષ્ટ જ કહી દે. એટલે સમજવું જુદી વસ્તુ છે, સમજાવવું પણ જુદી વસ્તુ છે, પણ અંદર પરિણત કરવું એ એના કરતાં પણ અલગ ભૂમિકા છે. પરિણત થયેલો આત્મા એની પાસે માત્ર અષ્ટપ્રવચન માત્રનું જ્ઞાન હોય ને તો પણ મોક્ષ પર્યાય પ્રગટ થઈ જાય, અને પરિણત ન થયેલો આત્મા નવ પૂર્વનું જ્ઞાન હોય તો પણ મોક્ષ પર્યાય પ્રગટ નથી. એટલે મુક્તિની અદ્વેષની ભૂમિકા એ પહોંચ્યો છે. પરમાત્માનું આલંબન સમાધિ રસે ભર્યો હો લાલ. કેવો અદ્ભુત સમાધિ રસ એ પરમાત્માનો છે કે જોતા જઈએ અને જો એમાં ડૂબતા જઈએ તો આંશિક સમાધિની અનુભૂતિ સુધી પણ પહોંચી શકાય, અને પછી આગળ વધીએ તો છેક છેલ્લે સુધી પણ પહોંચી જાય. એટલે જ બીજી પંક્તિમાં ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજે ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હોના. પ્રભુ તારા દર્શન આ રીતે સમાધિ રસથી ભરપૂર તારા દર્શન કરતા કરતા મને હવે સમજાયું છે કે તારું જે સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે. તારી પાસે જે વિતરાગતા છે એ જ વિતરાગતા મારી પાસે છે. સમાધિ રસ એ વિતરાગતાનો રસ છે, એ વિતરાગ રસ છે. પ્રભુ તારી પાસે જે વિતરાગતા છે એ જ વિતરાગતા મારી પાસે છે. હું કઈ તારાથી ઓછો નથી. આમ પ્રભુના દર્શન કરતી વખતે ભગવાન હું તારા કરતાં જરાય ઓછો નથી, આવું આપણને કેટલી વાર લાગે. બધું આમ તો થાય ભગવાન તમે બહુ મોટા છો, તમે તો આ છો, તમે તો આ છો, તમે તો આ છો. આમ આમ અંદરથી એમ થાય ભગવાન તું જેવો છે એવો જ હું છું, તારાથી એક પૈસો પણ ઓછો નથી, એક ગુણમાં પણ ક્યાંય ઓછો નથી. તારામાં જેટલા છે એટલા બધા મારામાં છે. આવું થાય કોઈ વખત આપણને વિચાર આવે ભગવાન સાથે. ભગવાનને આપણે ઉચ્ચ કક્ષાના માનીએ, આપણે આપણી લઘુ કક્ષામાં જઈએ એ ભક્તિયોગની ભૂમિકા બરાબર છે. ભક્તિયોગની ભૂમિકામાં આપણે પ્રભુથી નીચે રહેવાનું છે, પણ અધ્યાત્મયોગની ભૂમિકામાં તો પ્રભુ હું અને તું બંને સરખા જ છીએ. તો અધ્યાત્મયોગની ભૂમિકા છે.
પરમાત્માના દર્શન કરતા કરતા લાગવું છે કે પ્રભુ હું અને તું બંને એક જ છીએ, કશા ક્યાંય જુદા નથી, તારું મારું સ્વરૂપ એક જ છે. એકત્વનું પરમાત્મા સાથેનું દર્શન કરવું ને એ બહુ મહત્વની વાત છે. આપણે પણ છે ને ગુણોથી તો ગર્ભ શ્રીમંત જ છીએ, ગુણોથી ગર્ભ શ્રીમંત જ છીએ. આપણી પાસે પણ આ શ્રીમંતાઈ છે, બસ એ શ્રીમંતાઈ ઉપરની શ્રદ્ધા આપણને જાગવી છે. આપણી ભીતરમાં પડેલી શ્રીમંતાઈ એના ઉપરની આપણને શ્રદ્ધા જાગી જાય. તો આ સંસારમાં બાહ્ય સંપત્તિ માટે બહુ દોડવાનું ઓછું થઈ જાય. જરૂરિયાત પૂરતું ઠીક છે, પણ જ્યાં સુધી અંદરની સંપત્તિના દર્શન નથી ને ત્યાં સુધી આપણી બાહ્ય દોડ ચાલુ છે. દર્શન ક્યારે કરવાનું? ભગવાનના આપણે દર્શન કરીએ છીએ ત્યારે આપણે ગરબુ છીએ એટલે ક્યારે ભગવાન જેવા જ છે એવું ક્યારે? જો શરૂઆતની પ્રાથમિક ભૂમિકામાં આપણને પ્રભુ આપણા કરતાં ઉચ્ચ લાગે, આપણા કરતાં મોટા લાગે, એ બધું બને. પ્રભુ આપણને પૂજ્ય સ્વરૂપે લાગે, એ બધું જ હોય. આપણે પરમાત્માને પૂજ્ય સ્વરૂપે સ્વીકારીએ છીએ અને આપણે ભગવાન કહીએ ભગવાન તમે નાથ છો ને હું તમારો દાસ છું, તમે મારા નાથ છો ને હું તમારો દાસ છું. આપણે પરમાત્માની ભક્તિ દાસ સ્વરૂપે જ કરીએ છીએ. તો દાસ સ્વરૂપે ભક્તિ કરીએ છીએ એનો અર્થ શું થયો કે આપણે પ્રભુની સામે આપણી લઘુતાનો સ્વીકાર કર્યો છે. કારણ કે એકને નાથ માનો ને એકને દાસ માનો એટલે આપણે તો લઘુતામાં આવી જ ગયા. જ્યારે પણ દાસ બુદ્ધિ જાગે ત્યારે સમજો કે આપણે લઘુતાની બુદ્ધિમાં પરમાત્માની ભક્તિ કરી રહ્યા છીએ, પણ એ ભક્તિ યોગ છે. ભક્તિ યોગમાં દાસત્વ પણ આવશે, એનું સખાપણું પણ આવશે, એનું કાંતાપણું પણ આવશે, બધું જ આવશે. દાસત્વમાં બધા સંબંધોની ભૂમિકા આવશે, ભક્તિ યોગમાં બધા સંબંધોની ભૂમિકા આવશે. ભક્તિ યોગમાં વ્યવહારિક જગતના બધા સંબંધોની ભૂમિકા પરમાત્મા સાથે આવે અને અધ્યાત્મ જગતમાં એક જ સંબંધ આવે, એક જ ભૂમિકા આવે, હું અને તું બે એક છીએ. અધ્યાત્મ યોગની ભૂમિકા છે. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો, અનાદિકાળથી ભગવાન હું મારા સ્વરૂપને જ ભૂલી ગયો. અનાદિકાળ ચાલ્યો ગયો, અનાદિકાળ અનંતકાળ ચાલ્યો ગયો અને અંધકાળ સુધી આપણે આપણા આત્માને ઓળખી શક્યા નહીં, આપણે આપણી જાતને ઓળખી શક્યા નહીં. હું ને જ ન જાણું એવી સ્થિતિમાં આપણે અનંતકાળ સુધી ચાલ્યા. હાથ બંધ કરીને લાગે કેટલો કાળ આવી જ રીતે પસાર થઈ ગયો, પૂરો જાગ્યા જ નહીં આપણે ક્યારે. આપણા અંદરના દરવાજા બંધ જ રહ્યા. એટલે પ્રભુ સાથે આપણે એકત્વની ભૂમિકા વિચારી પણ નહીં શક્યા. હવે અધ્યાત્મ યોગમાં પ્રવેશ કરવો છે તો પ્રભુ સાથેની એકત્વની ભૂમિકાને બરાબર વિચારીને ચાલો. ઉપાધ્યાયજી મહારાજે સવાસો ગાથાના સ્તવનમાં એક સરસ પંક્તિ લખી છે. જીહા લગી આત્મદ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું, તિહા લગી ગૂંઠાણું ભલ્યું કેવું આવે જાણું. જ્યાં સુધી તમે તમારા આત્મદ્રવ્યનું આત્મ સ્વરૂપ પણ જાણ્યું નથી ત્યાં સુધી પહેલું ગુણસ્થાનક પણ કેવી રીતે આવશે? પહેલું નહીં આવે, ચોથાની તો વાત છોડો. એટલે મિથ્યાત્વની મંદની ભૂમિકાએ પણ આપણે નહીં પહોંચી શકીએ જો સ્વરૂપને નહીં જાણીએ. એટલે આત્મ સ્વરૂપનું લક્ષણ જાણવું અને એ આત્મ સ્વરૂપનો બોધ, પરમાત્મા સ્વરૂપ આપણને આત્મ સ્વરૂપનો બોધ કરાવે. એટલે જ એક સરસ મજાનું વાક્ય છે, જીનગુણ દર્શનથી નિજગુણ દર્શન. પરમાત્માના ગુણના દર્શન કરતા કરતા આપણા પોતાના ગુણના દર્શન કરતા થઈ જાય. તારી પાસે જેટલું છે એટલું બધું મારી પાસે છે. એક મારું અક્ષય આત્મ અસંખ્યાત પ્રદેશ
એક મારો અક્ષય આત્મ અસંખ્યાત પ્રદેશ રે તારા ગુણ જે અનંતા કિમ કરું તાસ નિવેશ રે. મારા આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તારા અનંતા ગુણો છે. પ્રભુ મારા અસંખ્યાત તારા અનંતા ગુણોને રાખું કેવી રીતે હું? અને એનો જવાબ એ જ સ્તવનમાં સ્તવનકાર મહર્ષિ આપે છે. એક એક પ્રદેશ તારે ગુણ અનંતનો વાસ રે. એક એક પ્રદેશમાં પ્રભુ તારે ગુણ અનંતનો વાસ છે. એમ કહી સહજ મિલત હોય જ્ઞાન પ્રકાશ રે. ભગવાન તારા એક એક પ્રદેશમાં અનંતા ગુણ છે. એટલે મને જવાબ મળી ગયો. અસંખ્યાતમાં અનંતાનો સમાવેશ કરવાની વાત જ નથી આવતી. એક એક પ્રદેશમાં અનંતા ગુણો છે, એકમાં અનંતા છે, પછી અસંખ્યાતમાં અનંતા ગુણોનો સવાલ ક્યાં આવે છે? અને એ રીતે એક પ્રદેશ ઉપર જો અનંતા ગુણો પ્રભુ તારી પાસે છે, તો એક પ્રદેશ ઉપર અનંતા ગુણો મારી પાસે પણ છે. આ શ્રદ્ધા પ્રગટાવવાની સાથે આને સ્વરૂપની શ્રદ્ધા કહે છે. તો આત્મશ્રદ્ધા અધ્યાત્મ યોગમાં સૌથી પહેલી પ્રગટાવવાની છે. આનું સ્વરૂપ કેવું હોય? વારંવાર સાંભળીને બૌદ્ધિક રીતે તો આ બધી વાત સમજાઈ જાય. બરાબર છે. બૌદ્ધિક રીતે સમજાયેલી વાત ને વારંવાર ઘૂંટવાથી, હું આ જ છું, હું આ જ છું, હું આ જ છું ઘૂંટવાથી મિથ્યાત્વ કર્મ ઉપર પ્રહારો થશે. આ સ્વરૂપને ઘૂંટવાથી, બૌદ્ધિક રીતે ઘૂંટવાથી એના ઉપર પ્રહારો થશે. અને એ પ્રહાર થશે તો એ જ્યારે મિથ્યાત્વ મંદ પડશે એટલે શ્રદ્ધા અને અનુભૂતિ બધું પ્રગટ થશે. પણ પ્રહારો તો આ જ કરવા પડશે. પરોક્ષ રીતે એટલે બુદ્ધિના સ્તર ઉપર જઈને પણ આપણે જેટલા સ્વરૂપને ઘૂંટશું, પણ એક વસ્તુ યાદ રાખજો, એકલા બુદ્ધિના સ્તર ઉપર વાતો કરવાથી કોઈ કામ નથી થવાનું. બુદ્ધિના સ્તર ઉપર ઘૂંટવાનું પણ ત્યારે શરૂ થશે કે તમારા લક્ષ્યમાં એ ચીજ છે કે મારે આટલે સુધી પહોંચવું છે. જો તમારા લક્ષ્યમાં નથી કે મારે પહોંચવું છે, તો બુદ્ધિના સ્તરથી ઘૂંટવાથી પણ કંઈ થવાનું નથી. નહીં થાય. એટલે પહેલા તો તમારું આ લક્ષ્ય બનવું જોઈએ કે મારે આ શ્રદ્ધા અને અનુભૂતિ સુધી પહોંચવું છે. મારે મારા અંદરથી આત્મશ્રદ્ધાને પૂરેપૂરી પ્રગટાવી છે. આ લક્ષ્ય થવું જોઈશે. અને થશે તો જ તમે પહોંચી શકશો. તો ઘૂંટવાથી પહોંચાશે, એકલા ઘૂંટવાથી નહીં પહોંચાય. પંડિતો તો કેટલું બધું ઘૂંટાવે, અમને કેટલું બધું ઘૂંટાવે, પણ લક્ષ્ય જ નથી. એટલે શ્રદ્ધા અંદર પેદા થતી જ નથી. એ સમજે છે કાં તો ખાલી સમજાવવા માટેની વાત છે, અંદર સમજવાની થોડી વાત છે. સમજાવવું અને સમજવું બે વચ્ચે બહુ મોટું અંતર છે. હા, એટલે ઘણી વખત એવું બને, સમજાવવું બહુ સહેલું હોય, સમજવું બહુ અઘરું હોય. હા, કોઈકને સલાહ આપવી બહુ સહેલી હોય, સલાહ કોઈકની માનવી બહુ અઘરી હોય. સલાહ છે ને આપણને આપવી ગમે છે, લેવી ગમતી નથી બધાને. એટલે ઘણી વખત એવું બને કે કોઈકને સમજાવવું ગમે પણ અંદરથી સમજવું ન ગમે. પંડિતોની સ્થિતિ આવી હોય. પણ આપણે આમાંથી બહાર નીકળવું છે. આપણે તો અંદરથી સમજવું છે, અંદરથી પામવું છે. અંદર જે તત્વ છે એ તત્વની અનુભૂતિ સુધી પહોંચવું છે. અને એ પહોંચવા માટે સૌથી પહેલા નંબરમાં શ્રદ્ધા છે. એક વાત કહું તમને, શ્રદ્ધા છે ને એ અંદરથી જ પ્રગટાવવી પડે છે. એ બહારથી ક્યાંથી મળતી જ નથી. નહીં મળે. વાંચના દ્વારા, સત્સંગ દ્વારા કે પ્રવચનો દ્વારા આત્મશ્રદ્ધામાં જવા માટેનો એક માર્ગ મળે, એક ભૂમિકા મળે. પણ એ શ્રદ્ધા તો તમારે પોતે જ અંદરથી પ્રગટાવવી પડે. બીજું કોઈ પ્રગટાવી ન શકે. સાંભળવાથી સમજણ આવે, સમજણ શ્રદ્ધા. પણ એટલે સમજણ માધ્યમ બને, મેં કીધું ને, સમજણ માધ્યમ બને, ભૂમિકા બને, એક માર્ગ તમને પ્રસ્તુત કરે, બધું બતાવે. પણ તમે અંદરથી એને પકડી ન શકો. તમે અંદર જાઓ તો જ તત્વ પકડે, તો પકડાય. ઈચ્છા થાય તો સાહેબ શ્રદ્ધા પણ થાય ને. ઈચ્છા આપણે પેલી થાય તો શ્રદ્ધા. ચોક્કસ ઈચ્છા થાય તો નહીં આવે. સમજણ પહેલી ચીજ છે. એટલે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે તો લખ્યું ને, જ્યાં લગી આત્મ દ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું
એટલે જાણવાની વાત લખી છે, પછી અનુભવવાની વાત આવશે. પહેલાં જાણો પછી અનુભવ. વગર જાણે અનુભવ કેવી રીતે કરશો? જાણવું જરૂરી છે. ઘણી વખત એવી બધી ઘટનાઓ બને ને, આપણને લાગે કે જાણ્યું નથી ને કેવી રીતે આ સમજ દર્શન પામી ગયું. ઘણી વખત ઘણા બધા દૃષ્ટાંતોમાં આપણને લાગે કેવી રીતે પામી ગયો. દાખલા તરીકે શ્રેણિક મહારાજા છે, આનાથી મુનિથી પામ્યા, સમજી. હવે ક્યાં ઊંડું તત્વજ્ઞાન સમજ્યા ગયા હતા. એનાથી મુનિએ થોડીક વાર્તાલાપ કર્યો ને એમાં ક્લિક થઈ ગયું ને સમજ દર્શનને અનુભૂતિ સુધી પહોંચી ગઈ. કેવી રીતે પહોંચી ગયા? આટલી ઝડપથી તરત ક્લિક થઈ ગયું. પણ આ બધામાં પૂર્વ ભાવમાં જે ઘૂંટ્યું હોય ને એનો લાભ એને બીજા ભાવમાં મળી જાય છે. એટલે આ ભાવમાં તમે જેટલું ઘૂંટશો ને એનો લાભ આવતા ભાવ 100% મળશે. અહીંયા ઘૂંટેલું ગમે ત્યારે પણ કામ તો આવવાનું જ છે, 100% કામ કરશે. એટલે ઘૂંટવું એ અત્યંત જરૂરી છે. તમે ઘૂંટતા જાઓ. અત્યારે સ્વરૂપને તમે ઘૂંટતા જાઓ. આ સ્વરૂપ છે, આ સ્વરૂપ છે, ઘૂંટતા જાઓ. શ્રદ્ધા ઓટોમેટિક અંદરથી પ્રગટશે અને અંદરથી જ પ્રગટશે. એક સંન્યાસી બીજા સંન્યાસીને ત્યાં ગયેલા. આખો દિવસ સરસ મજાની ગોષ્ઠી કરી. રાતના પણ લગભગ 9-10 વાગ્યા સુધી આવી આત્મસંવેદનાની ગોષ્ઠીઓ ચાલી. અને 10 વાગ્યા પછી પેલા બહારથી આવ્યા હતા અતિથિ સંન્યાસી, એને કીધું મારે જવાનો સમય થઈ ગયો છે, હું નહીં પૂછ્યું. તો કે કઈ વાત નહીં, પધારો. કારણ કે બહાર બહુ અંધારું છે, રસ્તો કેવી રીતે કાપવો? આ અંધારામાં માર્ગ નહીં મળે. એટલે પેલા યજમાન સંન્યાસી એમ કીધું, એક કામ કરો, તમને ફાનસ પ્રગટાવી આપ્યું, તમે ફાનસ લઈને જાઓ. રસ્તામાં તમને પ્રકાશથી છે તમારા આશ્રમ સુધી પહોંચી જશો, ફાનસ લઈને જાઓ. એટલે એને એક ફાનસ પ્રગટાવી આપ્યું અને પછી આશ્રમના દરવાજા સુધી છેક મૂકવા માટે ગયા. અતિથિ છે તો મૂકવા માટે જોવું એ ઔચિત્ય છે. છેક સુધી મૂકવા માટે ગયા અને જેવા દરવાજે મૂક્યા, દરવાજાથી બહાર પગ મૂક્યો, એ યજમાન સંન્યાસીએ ફૂંક મારી અને ફાનસ બુજાઈ દીધું. ફાનસ ઓલ્યું નથી, જાણી જોઈને ઓલ્યું. પેલા સંન્યાસી તો કે તમે આ શું કર્યું? આ પ્રકાશના આધારે તો મારે પહોંચવાનું હતું, તમે પ્રકાશને સમાપ્ત કરી દીધો. હવે મારે પહોંચવું કેવી રીતે? અને પેલા યજમાન સંન્યાસીએ જે મજાની વાત કરી એ કે બહારના પ્રકાશથી ન પહોંચાય, અંદરના પ્રકાશથી પહોંચાય. બહારના પ્રકાશથી ન પહોંચાય, અંદરના પ્રકાશથી પહોંચાય. બહારનો પ્રકાશ બહારના લક્ષ્ય સુધી લઈ જાય, અંદરનો પ્રકાશ અંદરના લક્ષ્ય સુધી લઈ જાય. આપણે પણ અંદર જવું હોય અને અંદર અનુભવ કરવો હોય, એ બહારનો પ્રકાશ ઘણો બધો કામ ન લાગે, પછી અંદરનો પ્રકાશ જ કામ લાગશે. અધ્યાત્મની યાત્રા અંદરના પ્રકાશથી છે, બહારના પ્રકાશથી નથી. એ યજમાન સંન્યાસીનું કહેવું હતું કે બહારના પ્રકાશથી ન પહોંચાય એમ શ્રદ્ધાનું કોઈ આદાન પ્રદાન નથી. હું મારી શ્રદ્ધા તમને આપી દઉં, તમારી શ્રદ્ધા મને આપી દો, એવું આદાન પ્રદાન શ્રદ્ધાના ક્ષેત્રમાં નથી. જ્ઞાનના ક્ષેત્રમાં કદાચ આપણે કરીએ કે મારું જ્ઞાન, તમારું જ્ઞાન, આપણે બધું જ્ઞાનનું કરીએ, પણ શ્રદ્ધામાં આપણે છે જ નહીં. શ્રદ્ધામાં તો તમારે સ્વયંભૂ અંદરથી શ્રદ્ધા પ્રગટાવવાની છે અને એ જ કામ કરશે, એ જ કામ કરશે. એક ભાઈને 8 છોકરા હતા, 8 છોકરા. અને બન્યું એવું, એક દિવસ એની બંને આંખો ચાલી ગઈ અને બંને આંખોમાં કંઈક ગડબડ થઈ, કેમ થઈ દેખાતું નથી. ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કીધું કે એક કામ કરો, ઓપરેશન કરાવી લો, ત્યાં તમને થોડુંક વિઝન આવી જાય, ઓપરેશન કરાવ્યું. પેલા કહે મારે ઓપરેશન નથી કરાવ્યું. ડૉક્ટર કે પણ તમને કંઈ દેખાશે નહીં. ન દેખાય તો શું વાંધો છે, ચાલશે, મારે શું વાંધો છે, ચાલશે. મારે 8 છોકરા છે અને 8 પુત્ર વધુ છે, 16 જણા છે, એટલે 32 શાક મારી પાસે છે, 32 શાક મારી પાસે છે. પછી મારે વધારે આંખની જરૂર ક્યાં છે? મારે જરૂર પડશે ને એમની આંખનો ઉપયોગ કરી લઈશ. એટલે મારે કે લાંબી જરૂર નથી આંખની, કે રહેવા દો, અમારે ઓપરેશન પ્રસંગે કરવું નથી. ડૉક્ટર કે ઠીક છે, જેવી તમારી મરજી. ગયા. થોડો ટાઈમ સરસ રીતે બધું ચાલ્યું.
એક દિવસ તકલીફ એ થઈ, આખી બિલ્ડિંગમાં આગ લાગી, ઘરમાં આગ લાગી. અને આગ લાગી એટલે બધા હાંફા ફાંફા થઈ ગયા, ગભરાઈ ગયા. અને ગભરાટમાં 8 છોકરા અને 8 પુત્રો બધું બધા નીચે ઉતરી ગયા, બાપા ઉપર રહી ગયા. હવે એમને ઉતરવું તો કેવું થયું? રસ્તો જ જડતો નથી. શું કરે? રસ્તો જ જડતો નથી, કરે શું? હવે 32 આંખો કેટલી કામ લાગી? હવે બચવા માટે 32 માંથી એકે કામ લાગશે? એકે કામ નહીં લાગે. એને વિશ્વાસ હતો કે 32 આંખોથી મારું કામ પતી જશે, હું બહાર નીકળી જઈશ, ગમે ત્યારે મારું બધા કામ થઈ જશે. આવા સંકટ સમયે 32 માંથી એકે કામ નહીં લાગે. સતરાય ભગવાન તો કે છે, શ્રદ્ધા બીજાની તમને કામ નહીં લાગે, તમારી શ્રદ્ધા તમને મોક્ષ સુધી પહોંચાડશે. તમારી પોતાની શ્રદ્ધા નહીં હોય તો કોઈ કામ નહીં થાય. શ્રદ્ધા પોતાની જ જોઈશે. એટલે શ્રદ્ધાના ક્ષેત્રમાં કોઈ આદાન પ્રદાન નથી. સ્વરૂપની શ્રદ્ધા તો આપણે પોતે જ ભીતરથી પ્રગટાવવાની છે. આવા સ્વાધ્યાયો દ્વારા અધ્યાત્મ જગતને ઘૂંટીને સમજીને જેમ જેમ એને આપણે બરાબર ઘૂંટતા જઈશું લક્ષ્ય સાથે, તો 100% દર્શન મોહનીય કર્મ ઉપર જબરદસ્ત પ્રહારો થશે. અને જેટલા પ્રહારો થશે એટલું હળવું થશે એટલી ભૂમિકા નથી ક્લિયર થતી જશે. આખા તો દર્શન મોહનીય કર્મ થોડા વગર તો સંબંધ દર્શન આવવાનું. જે આ વચ્ચેનો મિથ્યાત્વનું જે પડ પડ્યું છે એ થોડા વગર તો ચાલે જ નહીં. પણ તૂટશે ક્યારે? એના ચિંતનના હથોડા મારવા પડશે, ચિંતનના ઘા મારવા પડશે, અને ત્યારે તૂટશે. બાકી એમ કઈ તૂટે નહીં. આપણો આખો કાયોગ છે ને ચૈતન્ય તત્વની શ્રદ્ધા માટેનો એક માર્મિક પોઈન્ટ. આ કાયોગ ચૈતન્યથી શોધે છે. અને ફરી વાત કહું, એક ઊંડી રહસ્યમય વાત. આપણે ત્યાં જીન શાસનની અંદર મનોયોગ, વચન યોગ, કાયોગ આવા શબ્દો વાપર્યા છે. મનોયોગ, વચન યોગ અને કાયોગ. બરાબર? આમ તો મન વચન કાયા, પણ મન વચન કાયાની સાથે યોગ શબ્દ મૂક્યો છે. એ યોગ શબ્દ કેમ મૂક્યો? એ રહસ્ય પકડો. પ્રવૃત્તિ થાય, મન યોગ એટલે મન દ્વારા જે પ્રવૃત્તિ થાય. પણ કોઈ પણ મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ કે કાયાની પ્રવૃત્તિ એના ચૈતન્ય સાથેના જોડાણથી થાય. જો આત્મતત્વ સાથે આ કાયાનું જોડાણ ન હોય તો એકે પ્રવૃત્તિ ન થઈ શકે. યોગ જોડાણ બતાવે છે કે તમારી કાયાનું ચૈતન્ય તત્વ જોડે સંબંધ છે, તમારો વચનનો ચૈતન્ય જોડે સંબંધ છે, તમારો મનનો ચૈતન્ય જોડે સંબંધ છે. અને સંબંધ છે માટે ત્રણે કાર્ય કરી શકે છે. જો એનો સંબંધ ન હોય તો એકે કાર્ય ન કરી શકે. કેટલી અદ્ભુત વાત યોગ શબ્દ દ્વારા મૂકી છે. શાસ્ત્રકારે આવી નાની નાની પરિભાષાઓ જે મૂકી છે ને એ પરિભાષાઓનું ઊંડાણ બહુ જબરદસ્ત છે. તમે સમજી લો કે કાયામાં જો ચૈતન્ય ન હોય પછી કાયાનો અર્થ શું? ભલે બધું જ છે, 5 ઇન્દ્રિયો છે, બધું ભરપૂર છે, પણ અંદર ચૈતન્ય તત્વ જ નથી. હવે પછી એને કાયોગ કહેવાશે? માત્ર કાયા કહેવાશે, કાયોગ નહીં કહેવાય. કારણ કે કોઈ પ્રવૃત્તિ થઈ શકવાની નથી હવે એનાથી. એટલે આ કાયા જે કંઈ વિલસી રહી છે કે શોભી રહી છે ને એ માત્ર ચૈતન્ય તત્વના કારણે શોભી રહી છે. જો એની ભીતરમાં ચૈતન્ય તત્વ ન હોય તો એનો કોઈ શોભા જ નથી. કાઢો રે કાઢો એને સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. કેવી સાદી સીધી સિમ્પલ ભાષામાં કવિએ સમજાવી દીધું. કાઢો રે કાઢો સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. પછી તો કે કાઢો એને. એક કાયા સાથેનું આત્મતત્વનું જોડાણ છૂટી જાય પછી આ કાયાની કોઈ કિંમત નથી. તમે કલ્પના કરો. એટલે કાયાનું મહત્વ છે કે ચૈતન્ય તત્વનું મહત્વ છે? બસ યોગ એટલે જોડાણ થયું. હા, જોડાણ. પણ ચૈતન્ય તત્વ જોડાણ છે ને કાયાનું. એ જોડાણ ન હોય તો કોઈ કામનું નથી. આ પછી તેને ફેંકી જ દેવાનું છે, એને બાળીને ભસ્મીભૂત કરી નાખવાનું. એ કોઈ કામમાં નહીં. એટલે કાયો પણ શોભી રહ્યો છે ચૈતન્યથી. કાયા પણ ચૈતન્યથી શોભે છે. આટલો એનો જબરદસ્ત પુરાવો છે
કે આત્મતત્વનું કેટલું જબરદસ્ત મહિમા છે. આ આખું જગત જે છે ને, જે કંઈ શોભી રહ્યું છે ને, એ આત્મતત્વથી શોભે છે. સમગ્ર જગતમાં જો આત્મતત્વ ન હોય તો જગતની પણ કોઈ કિંમત નથી. બધું નિરસ છે. ગમે તેટલા ખાદ્ય પદાર્થો સામે પડ્યા હોય પણ ખાવા વાળો ન હોય તો ખાદ્ય પદાર્થનું શું કરવાનું? ખાવા વાળો તો જોઈએ ને. પણ કોઈ પણ વ્યક્તિ ખાઈ શકશે ક્યારે? અંદર ચૈતન્ય તત્વ છે માટે ખાઈ શકશે. ભોગ પણ આપણો આત્માનો ગુણ છે ને, માટે વસ્તુનો ભોગ થઈ શકે, નહીં તો વસ્તુનો ભોગ પણ નથી. તો મુંડા જાઓ ને તો લાગે કે આ તત્વ કેટલું અદભુત છે. આખું જગત પણ કયા તત્વથી? ચૈતન્ય તત્વથી શોભે છે. એ તો બધું નકામું નિરર્થક બની જાય, કોઈ અર્થવાળું જ નહીં. સમજી લો કે કેટલાક તત્વો તો એવા છે કે જે પૂતગલ તત્વોમાં અમુક તો સર્જન અનાદિકાળથી છે જ, કે જેનું કોઈ બનાવ્યું નથી. આપણે બનાવ્યું જ નથી કહેતા. હા, એક અમુક જે સાદી શાન છે એ આપણાથી બનેલું બરાબર છે, જે સાદી શાન છે તે. પણ જે અનાદિકાળથી છે જગતમાં એ તો કે આપણું સર્જન છે નહીં. સર્જનો કેટલાક અનંતકાળના પણ છે, સાદી શાંતકાળના પણ સર્જનો છે. સાદી શાંતકાળના સર્જનો આપણે સર્જેલા છે. પણ જે હોય તે એ કોઈ પણ તત્વ હોય, પણ એ આત્મતત્વ છે તો એની શોભા છે. મૂળ વાત આ છે. સજાઈ પૂતગલમાંથી નિમિત્ત બન્યા છો તમે. ક્યાંક નિમિત્ત બન્યા છો, બાકી તમે ઉપાદાન તો છો જ નહીં અંદર ક્યાં, પણ નિમિત્ત સ્વરૂપે બન્યા છો. હા, પૂતગલની સંગતમાં માત્ર નિમિત્ત જ છો, બાકી તો એનું ઉપાદાન હતું ને એ ગોઠવાઈ ગયા. હા, શરીર ગણો. આ કોઈ પણ રચના મકાને પૂતગલનું જ બનેલું છે. કોઈ પણ સંરચના બધું આપણને જે દેખાય છે બધું પૂતગલનું જ છે. આપણને જે કંઈ દૃશ્ય દેખાય છે ને એ બધી પૂતગલની સંરચના છે. પૂતગલની સંરચનાનું મહત્વ પણ આત્મતત્વથી જ છે. એના વગર બધું નકામું છે, નિરસ ને નિરર્થક છે. એ બધું સાર્થક બનતું હોય તો એ આત્માથી જ બને છે. ખ્યાલ આવ્યો બરાબર? હવે એટલે આ આત્મ સ્વરૂપ જે છે ને એને આપણે બરાબર પકડવું છે. તો જ્યાં લગી આત્મ દ્રવ્યનું લક્ષણ જાણ્યું ત્યાં લગી ભલું ગુંઠાણું કેમ આવે જાણું. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો લાભ. બસ આ આત્મ સ્વરૂપ અનાદિકાળથી વિસરાઈ ગયું છે, એને હવે પકડવું છે. અને એને પકડવા માટે જે મજાના 3 આલંબનો છે એ 3 આલંબનો આપણે હવે ચર્ચા કરવી છે. આપણે 8:21 થઈ ગઈ.